स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પુનિત થાનકી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇકોનોમિક્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સહકારી ક્ષેત્રની અંદર જે ખાતર ક્ષેત્ર એક ખૂબ જ મહત્ત્વની કામગીરી કરતી સંસ્થા ઇફકો વિશે વિગતવાર વાત કરશું. મિત્રો, આ જે વાત કરશું આપણે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝેશન કોઓપરેટિવ લિમિટેડ, જેને આપણે ઇફકોના નામથી ઓળખીએ છીએ. આ ઇફકો એનું કાર્ય શું છે? તો ઇફકોનું કાર્ય મુખ્યત્વે ખેતી ક્ષેત્રની અંદર જે રાસાયણિક ખાતર પૂરું પાડવાનું કાર્ય એ કરે છે. જે ખેતી ક્ષેત્રની અંદર જે ખાતરની જરૂર પડે છે તે એક ખાતર પૂરું પાડવાનું કામ એ ઇફકો કરે છે. અને ઇફકો એક એવી સંસ્થા છે જે સહકારી માધ્યમથી ચાલતી સંસ્થા છે કે જેની અંદર એક ખેડૂતો પણ સભ્ય તરીકે જોડાઈ શકે છે અને તે પોતે કાર્ય કરી શકે છે. તો આવી એક સંસ્થા વિશે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. મિત્રો, તો આપણે જોઈએ તો ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝેશન કોઓપરેટિવ લિમિટેડ, જેને આપણે ટૂંકમાં ઇફકો નામથી ઓળખીએ છીએ, એ ભારતની સૌથી મોટી સહકારી ખાતર ઉત્પાદન સંસ્થા છે, જેની સ્થાપના 1967માં કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક એ દિલ્હી છે. ઇફકો એક મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સંસ્થા છે. આપણે વાત કરી કે મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સંસ્થા એટલે કેવી કે જે એક કરતાં વધુ રાજ્યોની અંદર કાર્ય કરતી હોય તો એને મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. જે સહકારી કાયદાની અંદર જે અધિનિયમ 2002ની અંદર જે પાસ કરવામાં આવ્યો હતો એ 2002ની અંદર આ અંતર્ગત કાર્ય કરતી એક સંસ્થા છે. જે ઇફકોનું મુખ્ય કાર્ય શું છે તો કે એક ભારતીય ખેડૂતોને ખાતર, કૃષિ સલાહ અને અન્ય ખેતી સંબંધિત સેવાઓ ઉપલબ્ધ કરવી. એટલે કે મુખ્ય કામ ખાતર આપવાનું છે, તે ઉપરાંત કૃષિ સંબંધિત સલાહો આપવાની છે કે કેવા પ્રકારનું વાવેતર કરવું જોઈએ, કેવા પ્રકારનું પાકનું વાવેતર કરવું જોઈએ, આ પ્રકારના પાકની અંદર કેવા પ્રકારનું ખાતર નાખવું જોઈએ. જેમ કે કપાસ વાવીએ તો કપાસમાં કેવું ખાતર નાખવું જોઈએ, તમે જીરું વાવો તો જીરામાં કયા પ્રકારના ખાતરની જરૂર છે, ઘઉં વાવો તો ઘઉંમાં કયા પ્રકારના ખાતરની જરૂર છે. તે ઉપરાંત જો તમે કોઈ એવા ફળાદીના વાવો, વૃક્ષો વાવો તો એમાં કયા પ્રકારના ખાતરની જરૂર છે. આ જે સલાહ આપવાનું કામ છે એ સલાહ આપવાનું કામ પણ એ ઇફકો દ્વારા કરવામાં આવે છે. તો તે ઉપરાંત જે ઇફકોનું મુખ્ય કાર્ય છે એ ખેતી સંબંધિત સેવાઓ પણ છે. જે અન્ય ખેતી સંબંધિત સેવાઓ જે ખેડૂતોને આવશ્યકતા હોય તો એવી ખેતી સંબંધિત સેવાઓ પણ ઇફકો દ્વારા આપવામાં આવે છે. આપણે જોઈએ તો લાખો ખેડૂતો એ સીધા અથવા આડકતરી રીતે ઇફકો સાથે જોડાયેલા છે. જેટલા પણ ખેડૂતો છે એ મોટાભાગના ખેડૂતો એ કોકને કોક તો ઇફકોની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનો ઉપયોગ એ પોતાના ખેતીની અંદર કરતા હોય છે. તો આવી અનેક પ્રકારના ઇફકોનું ખૂબ જ મહત્ત્વનું કાર્ય રહેલું છે. આપણે આવી એક મહત્ત્વની સંસ્થા છે તો એના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીએ. મિત્રો, તો જે ઇફકોનું વિઝન છે તો ભારતીય ખેડૂતોની ગુણવત્તાસભર ખાતર અને કૃષિ સેવાઓ યોગ્ય કિંમતે ઉપલબ્ધ કરાવી. ભારતીય ખેડૂતોને ગુણવત્તાસભર ખાતર આપવું. જે ખાતર છે, જે ખાતર વર્તમાન સમયની અંદર એ આપણે જોઈએ છે કે ડુપ્લિકેટ ખાતરોનું પણ પ્રમાણ જોવા મળે છે. તે ઉપરાંત જે ખાતરની ગુણવત્તા છે એ ગુણવત્તા ઘટતી જાય છે. તો આવા સમયે જે ઇફકો છે એ ઇફકોનું મુખ્ય વિઝન એ ગુણવત્તાસભર ખાતર આપવાનું છે. તે ઉપરાંત સહકારના માધ્યમથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાની, આત્મનિર્ભરતા અને ગ્રામ્ય વિકાસને પણ પ્રોત્સાહન આપવાનું છે. ખેડૂતોની આત્મનિર્ભર બને, ખેડૂતોની જે આર્થિક સ્થિતિ છે, જે ગરીબ ખેડૂતો છે એ ગરીબ ખેડૂતો ગરીબીમાંથી બહાર આવે અને એ મધ્યમ વર્ગ તરફ આવે, એટલે કે તેની આર્થિક સ્થિતિમાં પણ સુધારો કરવાનું કામ એ ઇફકો કરે છે. અને અંતિમ ઉદ્દેશ્ય એ આત્મનિર્ભર બનવાનું છે. જે આપણે વિકસિત ભારતની વાત કરીએ 2047ની અંદર જ્યારે ભારત દેશ વિકસિત બનશે તો આ સમયે એ ભારત વિકસિત ક્યારે બનશે કે જ્યારે આપણે તમામ ક્ષેત્રની અંદર આત્મનિર્ભર હશું. આપણે કોઈ પણ ક્ષેત્ર ઉપર ડિપેન્ડન્ટ નહીં હોઈએ. દરેક ક્ષેત્રની અંદર જ્યારે આપણે આત્મનિર્ભર હશું ત્યારે ભારત વિકસિત દેશ બનશે. તો આવા વિકસિત દેશ બનવા માટેની પણ આ ઇફકો એક મહત્વનું કાર્ય કરે છે. તે ઉપરાંત પર્યાવરણની કાળજી સાથે ટકાઉ કૃષિ વિકાસ સુનિશ્ચિત કરવો એ પણ વિઝન રહેલું છે. કેમ કે ઇફકો એ સેન્દ્રિય ખાતરનું ઉત્પાદન કરે છે. જે ખાતરના કારણે એ પાકની ઉત્પાદન અને ઉત્પાદકતામાં તો વધારો થાય જ છે, પરંતુ એ કૃષિ જે મૂળભૂત બેક્ટેરિયા છે, જે જમીનની અંદર જે રહેલા જે મૂળભૂત બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને પણ નુકસાન કરે છે અને
ખેતીની જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતામાં પણ ઘટાડો કરે છે. પરંતુ આ જે ટકાઉ કૃષિ વિકાસનો પણ એનું વિઝન છે કે એનું માત્ર ને માત્ર એ ટકાઉ કૃષિ વિકાસ કેવી રીતે થઈ શકે અને આપણે કેવી રીતે ખેતીની સારી રીતે જાળવણી કરી શકીએ એ પણ એક મહત્ત્વનું એનું કાર્ય છે. એના મિશનની વાત કરીએ મિત્રો, તો ગુણવત્તાસભર ખાતરનું ઉત્પાદન અને વિતરણ કરવું એક સૌથી મહત્વનું મિશન એ છે કે જે ખાતરનું ઉત્પાદન થાય છે એ કેવું કરવું જોઈએ, ગુણવત્તાસભર મહત્વનું અને ખૂબ ગુણવત્તાયુક્ત ખાતરનું ઉત્પાદન કરવું. પ્લસ ખેડૂતોને શિક્ષણ અને તાલીમ આપવી, ખાતરની ક્ષેત્રમાં કેવા પ્રકારનું ખાતર ઉપયોગ કરવું જોઈએ, કયા સમયે ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, વાવેતર સમયે કેવા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, જ્યારે તમારો પાક છે એ પાકની અંદર જ્યારે બીજ લાગતા હોય, જ્યારે કોઈ તો તેવા સમયે કયા પ્રકારનો ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, અને જ્યારે તમારો પાક પાકી જાય તો એના રીયુઝ માટે એને કેવી રીતે ફરીથી એની અંદર પાક આવી શકે. જેમ કે કપાસ છે તો કપાસ એક રોકડિયો પાક છે, તો તેમાં વારંવાર ઉત્પાદન આવતું હોય, તો આવા તબક્કાની અંદર કેવા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો જોઈએ એ જે સલાહ છે એ ખેડૂતોને તાલીમ આપવાનું, શિક્ષણ આપવાનું કાર્ય એ ઇફકો કરે છે. તે ઉપરાંત જૈવિક અને નેનો ખાતરનો વિકાસ કરવો. જૈવિક ખાતરનો વિકાસ કરવો વર્તમાન સમયની અંદર આપણે વાત કરીએ તો જે મોટાભાગના જે ઓર્ગેનિક પ્રોડક્ટ ઉપર વધ્યા છે, તો એ ઓર્ગેનિક પ્રોડક્ટનો પણ વિકાસ કરવામાં એ એક મહત્ત્વનું કામ એ ઇફકો કરે છે. ભાઈ ઇફકોની મુખ્ય યોજનાઓ વિશે ચર્ચા કરીએ તો ઇફકોનું મહત્ત્વની યોજનાઓ છે, તો એમાં પહેલું જ છે ઇફકો નેનો યુરિયા પ્રોજેક્ટ. એક સૌથી ભારતની અને વિશ્વમાં સૌથી મહત્ત્વનું જો કોઈ કાર્ય કર્યું હોય ઇફકોએ તો એક નેનો યુરિયા, કે જે 45 કિલો યુરિયાની અંદર જે 45 કિલો યુરિયાની જે થેલી આવે છે, એ 45 કિલો યુરિયાના થેલીની અંદર જે ક્ષમતા હોય છે જે ઉત્પાદન માટેની, એ 500 mlની બોટલની અંદર એનો સંગ્રહિત કરી એ કાર્ય કરે છે. એટલે કે જે 500 ml એક બોટલની જમીન માટે એ 45 કિલો યુરિયા એ સમાન રીતે કાર્ય કરે છે. પર્યાવરણની સુરક્ષા અને જમીનની ફળદ્રુપતા જાળવે છે. આ એક ખૂબ જ મહત્ત્વનું કાર્ય કરે છે. તે ઉપરાંત જે ઇફકો છે એ ઇફકો કિસાન સંચાર લિમિટેડ એક કરીને સેવા પણ ચાલુ કરી છે, જે આ યોજના દ્વારા 2007માં શરૂ કરવામાં આવી અને જેનું કાર્ય એ ખેડૂતોને મોબાઈલ દ્વારા કૃષિ માર્ગદર્શન, બજારના ભાવો અને હવામાન વિશેની માહિતી પણ પૂરી પાડે છે. જે હવામાન ક્ષેત્રની અંદર જે માહિતી છે એ માહિતી પણ ઇફકો દ્વારા એ ખેડૂતોને પૂરી પાડવામાં આવે છે. તે ઉપરાંત ઇફકો ઈ બજાર, કે જેની અંદર જ્યાંથી ખેડૂતો એ ખાતર, બીજ, કૃષિ સંબંધિત માહિતીઓ એ મેળવી શકે છે, તેવું એક ઈ બજાર કરીને પણ એ ઇફકો દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત આપણે જોઈએ તો કૃષિ વિસ્તરણ સેવાઓ, જે કૃષિના વિકાસ થાય, કૃષિ ક્ષેત્રની અંદર ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય તે માટે કૃષિ તાલીમ કેમ્પ, માટી પરીક્ષણ જે ખાસ મહત્ત્વનું છે. માટી પરીક્ષણ એટલે કે તમારા જે જમીન છે, કેમ કે ભારતની અંદર એ જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. ક્યાંય રેતાળ જમીન હોય, તો ક્યાંક કાળી જમીન હોય, ક્યાંક લાલ પડતી જમીનો હોય. તો આવા જમીનની અંદર જુદા જુદા પ્રકારની જમીન જોવા મળે છે, કેમ કે ભારત દેશની જે ભૌગોલિક સ્થિતિ છે એ ભૌગોલિક સ્થિતિ પણ જુદી જુદી છે. તો આવા જુદી જુદી ભૌગોલિક સ્થિતિની અંદર જ્યારે આવા પ્રકારનો એ માટી પરીક્ષણ કરવાથી એ જમીનની અંદર કેવા પ્રકારનો પાક ઉગાડવાથી મહત્તમ ઉત્પાદકતા થશે, મહત્તમ ઉત્પાદન થશે, એના માટે માટી પરીક્ષણ એ ઇફકો દ્વારા કરવામાં આવે છે. કે આ જે જમીન છે એ જમીનની અંદર આવા પ્રકારના તત્વોનું વધારે પ્રમાણ છે, તો આવા તત્વો કયા પાક માટે વધુ અનુકૂળ છે, જેથી કરી અને એ કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થશે, એના માટે માટી પરીક્ષણ એ ઇફકો દ્વારા કરવામાં આવે છે. તો આવું એક ખૂબ મહત્ત્વનું છે. તે ઉપરાંત પાક માર્ગદર્શન, પાક કેવા પ્રકારનો વાવવો, કેવા પ્રકારનો ન વાવવો, કયા સમયે પાક વાવવો, કયા મહિનામાં પાક વાવવો વગેરે પણ માર્ગદર્શન એ ઇફકો દ્વારા આપવામાં આવે છે. તે ઉપરાંત ટેકનિકલ સહાય પણ આપવામાં આવે છે. ખેડૂતોને કંઈ ટેકનોલોજીની આવશ્યકતા હોય તો એના માટે પણ ટેકનોલોજીકલ સહાય પણ ઇફકો દ્વારા આપવામાં આવે છે. તે ઉપરાંત જે જુદી જુદી પ્રકારની સામાજિક જવાબદારીઓ પણ જોવા મળે છે, જેમાં શિક્ષણ અને આરોગ્ય કાર્યક્રમો, તે ઉપરાંત પર્યાવરણનું સંરક્ષણ પ્રોજેક્ટો, ગ્રામીણ વિકાસ કરવા, મહિલાઓનો વિકાસ કરવો, આવા ઘણા બધા કાર્યક્રમો એ ઇફકો દ્વારા કરવામાં આવે છે. આપણે ઇફકોની વાત કરીએ તો એનું શોર્ટ વિશ્લેષણ ની જે એની સ્ટ્રેન્ગથ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ, જે આ શોર્ટ વિશ્લેષણ દ્વારા આપણે ઇફકોને સમજીએ તો ઇફકો ભારત જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી સહકારી ખાતર સંસ્થા છે. માત્ર ભારતની નથી પરંતુ વિશ્વમાં સૌથી મોટી જો કોઈ ખાતર ઉત્પાદક સંસ્થા હોય અને એ પણ સહકારી ક્ષેત્રમાં, તો એ ઇફકો છે. અને ઇફકોનું મુખ્ય ધ્યેય ખેડૂતથી ખેડૂત માટે કાર્ય,
ઇફકોનું મુખ્ય ધ્યેય શું છે? ખેડૂતથી ખેડૂત માટેનું કાર્ય કરવાનું મુખ્ય કામ એક ઇફકો કરે છે. તે ઉપરાંત ઇફકો એની ઉચ્ચ ગુણવત્તાની ક્ષમતા જેમ કે યુરિયા, NAP, NPK, બાયો ફર્ટિલાઇઝર, ખાસ કરીને નેનો યુરિયા જેવા ક્રાંતિકારી શોધ કરી છે કે જુદા જુદા પ્રકારના ખાતરો વિકસાવ્યા છે. માત્ર એક યુરિયા નહીં, પરંતુ NPK, DAP, બાયો ફર્ટિલાઇઝર આવા અનેક પ્રકારના એ ખાતરો એ ઇફકો દ્વારા એ વિકાસ કરવામાં આવેલા છે. અને એ ખાતર એ પોતે ISO પ્રમાણિત પ્લાન્ટ પણ છે, ISO સ્ટાન્ડર્ડ ઉત્પાદન પણ કરવામાં આવેલું છે. અને નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઇફકો દ્વારા એ ખૂબ જ મહત્તમ એ પાકનું ઉત્પાદન કરવામાં આવે છે અને ખાતરનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમના કારણે એ ખેતી ક્ષેત્રની અંદર ખૂબ મોટો પ્રમાણમાં એ વિકાસ થશે. ત્યાં ઉપરાંત આપણે એની નબળાઈઓ જોઈએ તો ઇફકોની સફળતા તેને કેટલીક આંતરિક મર્યાદાઓ તેની કાર્યક્ષમતા પર અસર કરે છે. ગમે એટલી પણ સફળતાઓ આપણે ઇફકોની વાત કરીએ, પરંતુ એની જે નબળાઈ છે એ છે એની કાર્યક્ષમતા પર અસર થતી જોવા મળે છે. જેમ કે સરકારની ખાતર સબસિડી અને ભાવ નિયંત્રણ નીતિ. જે સરકારની ખાતર સબસિડી છે એ ખાતર સબસિડી અને ભાવ નિયંત્રણ નીતિના કારણે ઇફકોની અંદર એ મહત્ત્વની અસર થતી જોવા મળે છે, જેમાં નફાકારકતા પર પણ સીધી અસર પડે છે. એટલે કે એ ઇફકો દ્વારા જો ભાવ નિયંત્રણ કરવામાં આવે અને જે સરકાર છે એ સરકાર પોતે સીધી જ પ્રત્યક્ષ રીતે એની અંદર ઇન્વોલ્વ થાય તો એના જે નફાકારકતા છે એ નફાકારકતાની અંદર પણ અસર થતી જોવા મળે છે. તે ઉપરાંત ઇફકોની અંદર જે કાચો માલ છે એ કાચો માલ આપણે એ વિદેશના દેશો ઉપર આધાર રાખવો પડે છે અને તેમના કારણે પણ આપણે જે આયાત નિકાસના ભાવો છે, જે આંતરરાષ્ટ્રીય સંબંધો છે, આંતરરાષ્ટ્રીય સંબંધોની અંદર પણ જો કંઈ ફેરફારો થાય, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની અંદર યુદ્ધ થાય તો તેની સીધી અસર એ આપણા દેશ ઉપર પડતી જોવા મળે છે. તે ઉપરાંત આપણે એની તકની વાત કરીએ, જે ઓપોર્ચ્યુનિટીઝ છે, તો ઇફકો માટે આવનારા વર્ષ અનેક વિકાસની તકો ઉપલબ્ધ કરાવી છે. નેનો ફર્ટિલાઇઝર ટેકનોલોજીમાં વૈશ્વિક આગેવાની મેળવી ઇફકો આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. જે નેનો યુરિયાનું ઉત્પાદન કર્યું, વિશ્વમાં સૌ પ્રથમવાર ભારતની અંદર નેનો યુરિયાનું જો ઉત્પાદન કોઈએ કર્યું હોય તો એ ઇફકો છે. તો એના આગેવાનીની અંદર એક ખૂબ જ મહત્ત્વ એ ભારતનો વિકાસ થયો છે, એ ભારતને વૈશ્વિક સ્તરે એનો પ્રતિષ્ઠા આપવી છે. તે ઉપરાંત ઇફકોનું બજાર, ઇફકો કિસાન એપ જેવા ડિજિટલ પરફોર્મન્સ દ્વારા પણ ખેડૂતોને સીધા જોડી અને માહિતી અને ઉત્પાદનો પહોંચાડ્યા છે. તે ઉપરાંત મહત્તમ ખેડૂતો એ ઓર્ગેનિક અને ગ્રીન ફર્ટિલાઇઝર માર્કેટમાં પ્રવેશ કરે, ઓર્ગેનિક ખેડૂતો બને, ઓર્ગેનિક પાકનું ઉત્પાદન કરે અને ગ્રીન ફર્ટિલાઇઝર માર્કેટમાં પ્રવેશ કરે, તે માટે પણ ઇફકો દ્વારા એ ઘણા બધા પ્રયત્નો કરવામાં આવેલા છે. તે ઉપરાંત ભારત આત્મનિર્ભર બનવા માટે અને ખેતી ક્ષેત્રની અંદર એ સ્થિરતા આવે એ માટે પણ ઇફકો એક મહત્ત્વનું કામગીરી કરતી સંસ્થા છે. આપણે એના પડકારોની વાત કરીએ મિત્રો, તો દરેક જે સહકારી સંસ્થાઓ છે એ દરેક સહકારી સંસ્થાઓનો મહત્ત્વનો જો કોઈ પડકાર હોય તો એ છે ખાનગી ક્ષેત્ર. તો ઇફકોની અંદર પણ જે મહત્ત્વનો પડકાર છે એ ખાનગી ક્ષેત્ર છે. જેમ કે ટાટા કેમિકલ કરીને એક જે સંસ્થા છે એ પોતે પણ ખાતરનું ઉત્પાદન કરે છે. તો હવે જે એના ભાવમાં ઘટાડો થવાથી આના પોતે માંગની અંદર ઘટાડો થતો જોવા મળે છે. તો આવા જે પડકારો છે ખાનગી ક્ષેત્રે સૌથી મોટો પડકાર છે. વૈશ્વિક સ્તરે કાચા માલના ભાવમાં અસ્થિરતા, ખાસ કરીને ફોસ્ફરસ કિંમતમાં ફેરફાર ઉત્પાદન ખર્ચ વધવાનું કારણ બને છે. કેમ કે ભારત દેશની અંદર એ ફોસ્ફરસનું ઉત્પાદન થતું નથી. મોટા 100% ફોસ્ફરસ ખાતર એ આપણે વિદેશથી આયાત કરીએ છીએ. તો ફોસ્ફરસના ખાતરની અંદર જે દિન પ્રતિદિન એના ભાવોમાં જે ફેરફાર થાય તો એમના કારણે એ આપણા જે ખાતર છે એના ભાવમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. તે ઉપરાંત ખેડૂતો ઓર્ગેનિક ખેતી જેવા વિકલ્પો પદ્ધતિ વધતા એ કેમિકલ ખાતર પર નિર્ભરતા ઘટી છે. એટલે કે આપણા વર્તમાન સમયની અંદર આપણે ઓર્ગેનિક ખેતી ઉપર વધારે પ્રમાણમાં વધી રહ્યા છે. તો જે ઇફકો છે એ ઇફકો તો જે ખાતરનું ઉત્પાદન કરે છે એ કેમિકલયુક્ત ખાતર છે. તો એ આવા પ્રકારના કારણે એની જે માંગ છે એ માંગમાં ઘટાડો થતો જોવા મળે છે. તે ઉપરાંત જે સપ્લાય ચેન છે, એની અંદર પણ અસર થતી જોવા મળે છે. રશિયા યુક્રેન યુદ્ધ, ચીન અથવા તો મધ્ય પૂર્વના દેશોમાં કાચા માલનો તણાવ એ આપણા ઇફકો ખાતર ઉપર એ મહત્ત્વની અસર કરતી જોવા મળે છે. તો આવી અનેક પ્રકારના પડકારો પણ છે. જે પડકારો સામે ટકી રહેવા માટે ઇફકો વર્તમાન સમયની અંદર નવા પ્રોડક્ટ, જે ઓર્ગેનિક પ્રોડક્ટો બહાર પાડવા માંડી છે, કે જે વર્તમાન સમયમાં કેવા પ્રકારની જરૂરિયાત છે એવા જરૂરિયાતોને આધારે એ ઇફકો દ્વારા વર્તમાન સમયમાં મહત્ત્વના પડકારો પણ નો સામનો કરી અને પોતે છતાં પણ વિશ્વની અંદર પોતે મહત્તમ પ્રતિષ્ઠા એ પામી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે વાત કરી એ ઇફકો વિશે વાત કરી, કે જે ઇફકો એ એક એવી સહકારી સંસ્થા છે જે ખેડૂતોને
ખાતર પૂરું પાડવામાં મહત્વની કામગીરી પૂરી પાડે છે. નમસ્કાર. થેન્ક યુ. स्वाध्यायः